મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સર્જમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે ટેટ 1 પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે ધોરણ 5 પર્યાવરણ આસપાસના પુસ્તકમાંથી જે પ્રશ્નો પૂછાઈ શકે છે તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમારી જે ટેટ 1ની પરીક્ષા આવે છે તેમાં તમને ખૂબ જ મદદરૂપ બનશે। મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે। અને આ વિડીયો જે ટેટ 1 પરીક્ષાની તૈયારી કરતા મિત્રો છે તેમના સુધી પણ શેર કરો, જેથી તેઓ પણ ઘેર બેઠા સારી એવી તૈયારી કરી શકે। મિત્રો હવે વધુ સમય ન લેતા આપણે પ્રશ્ન નંબર 1 જોઈશું। પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી કયા પક્ષીની દ્રષ્ટિ તીવ્ર છે? અહીં 4 ઓપ્શન આપેલા છે, તેમાં સાચો જવાબ આવશે એ સમડી। 2, ઘરમાં મીઠાઈ કે ખાંડ વેરાઈ હોય તો કયું જીવજંતુ ત્યાં થોડી જ વારમાં આવી જાય છે? સાચો જવાબ આવશે 2, કીડી। 3, પુરુષ કીડા તેમની સ્ત્રી જાતિને કેવી રીતે ઓળખી શકે છે? સાચો જવાબ આવશે સી, સુગંધથી। 4, કયા પ્રાણીની સૂંઘવાની આવડતનો ઉપયોગ ગુનેગારને શોધવામાં થાય છે? સાચો જવાબ આવશે ડી, કૂતરો। 5, માણસની જેમ માથા પર આગળની તરફ આંખો હોય તેવું પક્ષી કયું છે? સાચો જવાબ આવશે એ, ઘુવડ। 6, કયો પ્રાણી રાત્રે મનુષ્ય કરતા 6 ગણું સારી રીતે જોઈ શકે છે? સાચો જવાબ આવશે સી, વાઘ। 7, રાત્રે જાગનારા પ્રાણીઓ વસ્તુઓને કયા કયા રંગમાં જોઈ શકે છે? સાચો જવાબ આવશે 2, કાળા અને સફેદ રંગમાં। 9, નીચેનામાંથી કયા પ્રાણીના કાન આપણે જોઈ શકતા નથી? સાચો જવાબ આવશે સી, મગર। 9, નીચેનામાંથી કયા પ્રાણીના કાન પ્રમાણમાં મોટા હોય છે? સાચો જવાબ આવશે ડી, સસલું। 10, દિવસના આશરે 18 કલાક વૃક્ષની ડાળી પર ઊંધું લટકીને ઊંઘનારું પ્રાણી કયું છે? સાચો જવાબ આવશે ડી, અજગર। 11, ગુજરાતમાં પક્ષીઓ માટેનું અભયારણ્ય કયું છે? સાચો જવાબ આવશે 2, નળ સરોવર। 12, કેવી રીતે જોવાથી દ્રષ્ટિનો વિસ્તાર વધી જાય છે? સાચો જવાબ આવશે 2, બંને આંખોથી જોવાથી। 13, ઘણા પક્ષીઓને આજુબાજુ જોવા માથું કેમ હલાવવું પડે છે? સાચો જવાબ આવશે સી, તેમની આંખો સ્થિર હોય છે અને હલનચલન કરી શકતી નથી। 14, નીચેનામાંથી કયું પ્રાણી દિવસમાં સૌથી ઓછી ઊંઘ લે છે? સાચો જવાબ આવશે ડી, જીરાફ। 15, ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? સાચો જવાબ આવશે 2, 4। 16, સાપને નચાવવા માટે મદારી કયું વાદ્ય વગાડે છે? સાચો જવાબ આવશે સી, બીન। 17, મદારી સાપને શામાં રાખે છે? સાચો જવાબ આવશે 2, વાંસની ટોપલીમાં। 18, સર્કસમાં નીચેનામાંથી કયા પ્રાણીને પાંજરામાં રાખવામાં આવે છે? સાચો જવાબ આવશે ડી, વાઘને। 19, સાપનો પ્રિય ખોરાક કયો છે? સાચો જવાબ આવશે એ, ઉંદર।
20 સાપ નીચેનામાંથી કોનો મિત્ર ગણાય છે? સાચો જવાબ આવશે છે ખેડૂત. જો મિત્રો તમે હજી સુધી ચેનલને લાઈક ના જો મિત્રો તમે વિડીયોને લાઈક ના કર્યું હોય તો લાઈક કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો. 21 નીચેનામાંથી કયો સાપ ઝેરી નથી? સાચો જવાબ આવશે 2 ધામણ. 22 નાગ ગુંફણની ભાત શામાં વપરાય છે? સાચો જવાબ આવશે છે ભરત ગૂંથણમાં. 23 ઊન મેળવવા માટે કયા પ્રાણીને પાળવામાં આવે છે? સાચો જવાબ આવશે ડે ઘેટો. 24 સાપ વિશેનું કયું વિધાન સાચું નથી? સાચો જવાબ આવશે ડે સાપ બીનનો મધુર અવાજ સાંભળી શકે છે. 25 નીચેનામાંથી કઈ વસ્તુનું નામ સાંભળતા જ આપણા મોંમાં પાણી આવી જાય છે? સાચો જવાબ આવશે છે આમલી. 26 કઈ શાકભાજીનો સ્વાદ કડવો છે? સાચો જવાબ આવશે 2 કારેલા. 27 નીચેનામાંથી કઈ વસ્તુના ટીમ્પા જીભ પર મૂકતા ખાટો સ્વાદ અનુભવાય છે? મિત્રો અહીં 4 ઓપ્શન આપેલા છે તો આનો આન્સર તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે. 28 જીભના કયા ભાગમાં આપણને ગળ્યો સ્વાદ સારી રીતે પરખાય છે? સાચો જવાબ આવશે એ આગળના ભાગમાં. 29 નીચેનામાંથી કયા મસાલાનો સ્વાદ તીખો હોય છે? સાચો જવાબ આવશે 2 મરી. 30 ખોરાકને મોંમાંથી જઠરમાં લઈ જવાનું કાર્ય કોણ કરે છે? સાચો જવાબ આવશે 2 અન્નનળી. 31 ડોક્ટર બ્યુમોન્ટે માર્ટિન નામના સૈનિક પર શરીરના કયા અંગ વિશેનો પ્રયોગ કર્યા? સાચો જવાબ આવશે એ પેટ. 32 પાચન તંત્રનો કયો અવયવ ખોરાકને વલોવવાનું કાર્ય કરે છે? સાચો જવાબ આવશે છે જઠર. 33 ખોરાકનું સંપૂર્ણ પાચન કયા અવયવમાં થાય છે? સાચો જવાબ આવશે છે નાના આંતરડામાં. 34 ખોરાકના પાચનની શરૂઆત કયા અવયવમાં થાય છે? સાચો જવાબ આવશે એ મોંમાં. 35 નીચે આપેલા કયા ખાદ્ય પદાર્થમાંથી આપણને તુરો સ્વાદ મળે છે? સાચો જવાબ આવશે 2 કઠોળ. 36 કયા અંગમાં ન પચેલા ખોરાકમાંથી પાણીનું શોષણ થાય છે? સાચો જવાબ આવશે ડે મોટો આંતરડો. 37 નાના આંતરડાનો ઉપરનો છેડો કયા અવયવ સાથે જોડાયેલો છે? સાચો જવાબ આવશે છે જઠર. 38 એસિડિટી થવાનું કારણ શું છે? સાચો જવાબ આવશે 2 ખોરાકનું પાચન બરાબર ન થવાથી. મિત્રો એ ધોરણ 5 પર્યાવરણ ભાગ 1 તેના પ્રશ્નનું સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા ટેટ 1 પરીક્ષાની તૈયારી કરતા મિત્રો સુધી આ વિડીયો પહોંચાડો જેથી તેઓ પણ સારી એવી તૈયારી કરી શકે. થેન્ક યુ.